નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. અભિવ્યક્તિની આઝાદી કે અપમાન, કોમેડિયન કૃણાલ કામરાએ તાજેતરના જ તેના કોમેડી શોમાં નેતા એકનાથ શિંદેના રાજકીય જીવન પર તીખું વ્યંગ કર્યું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે હાસ્ય કલાકાર કૃણાલ કામરા દ્વારા તેમના પર કરવામાં આવેલી ટિપ્પણીઓને સુપારી કોન્ટ્રાક્ટ લેવા જેવી ગણાવી. કહ્યું કે મજાક કરવાની પણ એક મર્યાદા હોવી જોઈએ. રાજકીય સફર પર કરવામાં આવેલો આ કટાક્ષ જે મહારાષ્ટ્રમાં રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ શોનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અને વાયરલ થતાં જ શિવસેનાના કાર્યકર્તાઓમાં પણ ગુસ્સો ભભૂકી ઉઠ્યો. એ સ્ટુડિયો અને હોટલમાં જઈને પણ તોડફોડ કરી. તે કેટલું યોગ્ય? કોઈએ પણ કાયદા અને બંધારણની બહાર ન જવું જોઈએ. દરેક વ્યક્તિએ પણ પોતાની વાત ક્યાંક મર્યાદામાં રહીને કહેવી જોઈએ. સવાલ એ છે, અભિપ્રાયમાં મતભેદ હોઈ શકે, પરંતુ બોલવાની સ્વતંત્રતાની જ્યારે વાત આવતી હોય છે તેના પર લિમિટ કેવી અને કેટલી હોવી જોઈએ? કટાક્ષ કરવાની આખરે લક્ષ્મણ રેખા કેટલી? આજ મુદ્દા ઉપર વાત કરીશું સીધો સંવાદમાં. અભિવ્યક્તિની આઝાદી કે અપમાન? આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલભાઈ ત્રિવેદી, નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા અને મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ નેતા. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. બોલવાની સ્વતંત્રતા પર વાત આવે છે, લિમિટ કેવી અને કેટલી હોવી જોઈએ, અને આ જે ઘટનાક્રમ રહ્યો એ ઘટનાક્રમને પણ કઈ રીતે જુઓ છો આપ કે બોલ્યા બાદ તે સ્થળ ઉપર જઈને તોડફોડ કરવામાં આવી? રોષ એ કાર્યકર્તાઓમાં હોવો, પોલિટિકલ એંગલથી આ ક્યાંક વ્યંગ તીખો આકરો ભારે પડી ગયો, જે નારાજગી કઈ રીતે જુઓ છો સમગ્ર ઘટનાને? કુંજ, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે ને, એ બંધારણે આપેલો એક બહુ જ મોટો અધિકાર છે. લોકશાહીની એ પારાશીશી છે. પરંતુ એની સાથે સાથે ચોક્કસ પ્રકારની મર્યાદા પણ અભિવ્યક્તિ કરનારાએ જાળવવી જોઈએ એવું પણ હંમેશા કહેવાતું આવ્યું છે. એટલે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હંમેશા ચર્ચા અને વિવાદનો વિષય રહે છે. એ પછી પત્રકાર હોય, કવિ હોય, વ્યંગકાર હોય, કાર્ટુનિસ્ટ હોય, ટીવીની અંદર જે મીમનું સર્જન કરનારા હોય, આ બધાએ જ્યારે જેની વિરુદ્ધ ટીકા ટિપ્પણ કરે છે, એ વિરુદ્ધ ટીકા ટિપ્પણ કરે છે અને ચોક્કસપણે એ વખતે મરચા લાગે છે. જ્યારે એની સામેનો પક્ષ, એનો વિરોધ પક્ષ, એ મરક હસતા તાસીરો જુએ છે, એ અંદરખાને આનંદ મેળવે છે અને આ જે ટીકા ટિપ્પણ કરનાર હોય છે એના ટેકા આવીને ઊભા રહી જાય છે. અને જે એક ટ્રોલ આર્મી, જે એક નવો શબ્દ આવ્યો છે ટર્મિનોલોજીમાં, એ ટ્રોલ આર્મી છે એ એના કામમાં લાગી જાય છે. એના કાર્યકરો છે હાથમાં પથ્થર લઈને તોડફોડમાં લાગી જાય, અને ટ્રોલ આર્મીવાળા હાથમાં ફોન લઈને એનું કામ કરવા માંડે છે. એટલે આ આખી જે રાજવ્યવસ્થા છે એનું આ એક નવું પરિમાણ છે. આમ તો નવું પરિમાણ એટલા માટે કે ક્યારેક છે ને અસહિષ્ણુતા અને અભિમાન એક સિક્કાની બે બાજુ છે, અને એને કારણે ઘણા વખત નાનકડી ટીકા પણ નથી સહન કરી શકતા. જ્યારે ઘણા રાજકારણીઓ છે એને તમે બહુ મોટી ટીકા કરી નાખે, ઊંડો ઘા મારી લે તોય સહન કરી લેતા હોય છે. તમે 2010માં જુઓ, નેશનલ ટીવી સોની ઉપર મનમોહનસિંહ અને સોનિયા ગાંધીના જે એમણે પાત્રોનું સર્જન કર્યું હતું કે સોનિયાને હિન્દી ઉચ્ચારણો નથી આવડતા, એના પર બહુ જ આકરા પ્રકારની ફિલ્મ ઉતારી હતી બંનેની, અને છતાંય તે એ લોકો નહોતા બોલ્યા. જવાહરલાલ નહેરુ ને ઇન્દિરા ગાંધીના વખતમાં જુઓ તો એમના કાર્ટૂનો બહુ જ ખરાબ રીતે દૈનિક પત્રોની અંદર, મેગેઝિન્સમાં, સામયિકોમાં પ્રસિદ્ધ થતા હતા. લક્ષ્મણ છે, ખુદ બાળા સાહેબ ઠાકરે બહુ ઊંચા પ્રકારના કાર્ટુનિસ્ટ હતા, એ પણ ચાલતું હતું. અત્યારે પણ જે પીઢ રાજકારણી છે, મેચ્યોર રાજકારણી છે, એ ઘણી વખત એમની સામેની ટીકા ટિપ્પણને એ નથી સિરિયસલી લેતા. ખુદ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હસતા હસતા કહે છે કે મને રોજ 1.5 કિલો ગાળો મળે છે. એટલે પરંતુ કેટલાક લોકોનો એવો આળા હોય છે, આળા
કે જ્યાં તમે ઓલું છે ને કોઈ વખત ચામડી આળી થઈ જાય ને ત્યાં થોડુંક વાગે ને તો બહુ મોટું લાગે, આળા હૃદયના હોય તો એની નાનકડી ટીકા ટિપ્પણ પણ ઘણી વખત મોટી લાગતી હોય છે. હવે આ આખી આ જે આપણે આ ચર્ચાનો વિષય છે એ છે કુણાલ કામરા. એ એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે અને એણે દિલ તો પાગલ હૈના ગીત ઉપર એક પેરોડી કરી અને એમાં એકનાથ શિંદે જે અત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે એનું નામ આપ્યા વગર એની કેટલીક ટીકાઓ કરી, એની રાજકીય રીતે જે પક્ષ પલટા કર્યા એમાં એણે કંઈક ગદ્દાર જેવો શબ્દ પણ ઉમેરી દીધો. આ બધાના કારણે એમને બહુ લાગી આવ્યું અને એમણે આની સામે પગલાં લેવા માટે એ મેદાનમાં આવ્યા. શિવસેના શિંદેના કાર્યકરોએ જે હોટલની અંદર આનું શૂટિંગ થયું હતું હોટલમાં તોડફોડ કરી, સ્ટુડિયોમાં તોડફોડ કરી, સ્ટુડિયોનું કેટલું ગેરકાયદેસર બાંધકામ હતું એ પણ ત્યાંની કોર્પોરેશને તોડવાનું ચાલુ કર્યું અને જે હોટલની અંદર તોડફોડ કરી એમાં 11 શિવસૈનિકોના ધરપકડ પણ થઈ છે. એટલે સામે ખીંચ પકડ કે જોર આતા હે એવી એક પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે એકનાથ શિંદેને શા માટે આટલું બધું લાગી આવ્યું એ અંગે એ કહે છે કે કોઈ પણ રમૂજ કરવી કે કટાક્ષ કરવો એ ખોટું નથી, પરંતુ તેની પણ મર્યાદા હોય છે. કુણાલ કામરાએ જે કર્યું તે લાગે છે કે કોઈના કહેવાથી કર્યું છે. એક જગ્યાએ તો સોપારી આપી છે એવો શબ્દ પણ વાપર્યો છે કે મારી ફિલ્મ ઉતારવાની સોપારી અપાઈ હશે એમ. કટાક્ષ કરતી વખતે શિષ્ટાચાર જાળવવો જોઈએ. એક્શનનું રિએક્શન પણ આવે જ. રાજકીય કારકિર્દી અને જે આખી જે વાત છે એ એમાં જે વણી લીધી છે એ આખી જે દલ બદલુની વાત છે એ પણ એમાં વણી લીધી છે. એમાં 2 વાક્યો કદાચ એમને વધારે ખરાબ લાગ્યા છે. એક તો થાણે કી રિક્ષા, એટલે રિક્ષાવાળામાંથી રાજકારણી થયા છે એ વસ્તુ એમણે લોકોને યાદ કરાવી, એ કદાચ એમને ચૂભ્યું હોય. અથવા તો ફડણવીસના ખોળામાં જઈને બેઠા છે એવો શબ્દ વાપર્યો હતો એ કદાચ એમને લાગી આવ્યું છે. જો કે ભૂતકાળમાં રાજકારણીઓ છે એનાય તે સતત ટીકા ટિપ્પણ થતા રહ્યા છે. આજે પણ ચૂંટણી હોય છે ને ત્યારે ફિલ્મ ગીતો ઉપર આપણા ટોચના નેતાઓને નાચતા બતાવે છે, એની પટ્ટી ઉતારે છે, એમને બધા જ ટીવી ચેનલો આ કરતા હોય છે પણ કોઈ એની સામે કંઈ થયું નથી હજી સુધી. એટલે આખી જો તમે દાખલા તરીકે યુપીની ચૂંટણી યાદ કરો. યુપીની ચૂંટણી અંગે જે લોકગાયિકા છે ત્યાંની નેહા સિંહ રાઠોર, એણે એ વખતે યુપી મેં કાબા એમ કરીને જે ગીત ગાયું હતું એમાં આખી જે સત્તાધારી પક્ષ છે એના માટે બહુ જ એણે એક કટાક્ષની ભાષામાં બહુ જ એણે ઘણું બધું કહી દીધું હતું. તમે ગુજરાતની અમરેલીની કવિયત્રી છે પારુલ ખખ્ખર, એણે કોરોના વખતે મરશિયા શૈલીમાં જે કવિતા લખી હતી, એક અવાજે મળદા બોલ્યા સબ કુછ ચંગા ચંગા, રાજ તમારા રામ રાજ્યમાં સબવાહિની ગંગા. આ કવિતાએ પણ એ વખતે બહુ વિવાદાસ્પદ થઈ હતી. એણે ફેસબુકમાં મૂકી હતી, ટ્રોલ આર્મીએ અનેક ગાળો પણ આપી હતી અને છતાં એ બેને હિંમત કરી હતી કે હું ફેસબુકમાંથી મારી કવિતા નહીં ઉતારું. એવી જ રીતે આ જે કામરા છે એણે પણ આજે દેવેન્દ્ર ફડણવીસે એક જગ્યાએ કહ્યું કે ભાઈ માફી માગી લે, તો એણે ના પાડી કે હું માફી નહીં માગું, કોર્ટ કહે છે તો માફી માગીશ. દેવેન્દ્ર ફડણવીસના એક્ઝેક્ટ શબ્દો એવા છે કે શિંદેની બદનામી કરવી યોગ્ય નથી, કામરાએ જે કર્યું તે સહન કરવામાં આવશે નહીં અને તેમણે માફી માગવી જોઈએ. પણ એણે ના કહી દીધી કે હું માફી નહીં માગું. જ્યારે જે ઉદ્ધવ ઠાકરે છે એણે કામરા તરફી પોતાનો ટેકો જાહેર કર્યો છે. એટલે ત્યારે મહારાષ્ટ્રનું રાજકારણ છે એ એક કોમેડિયનની 5 લીટીની કવિતાની આસપાસ ઘુમરાયા કરે છે અને આખી તે જે કેન્દ્ર છે એ કામરા બની ગયો છે. એની સામે FIR થઈ છે, પોલીસે સમન્સ મોકલ્યો છે, પણ આજે બહારગામ છે એટલે હાજર નથી થયો અને એને જે પેલે સ્ટુડિયોને બધામાં તોડફોડ થઈ છે ને એ બધી વાત છે. એટલે આખું જે વાતાવરણ છે ને એ આ કામરા નામના શબ્દની આજુબાજુ ગૂંચવાયા કરે છે. મુકેશભાઈ, પહેલાં આપને શું લાગે, બોલવાની સ્વતંત્રતા પર વાત આવી ગઈ છે, આ ઘટનાને કઈ રીતે એક તો જુઓ છો અને જ્યારે બોલવાની સ્વતંત્રતાની લિમિટની વાત આવે એ લિમિટ
કેવી હોવી જોઈએ અને કેટલી હોવી જોઈએ? આપનું શું મંતવ્ય છે આમાં? પણ કુંજ, મોટી વાત એ છે કે લિમિટ નક્કી કોણ કરે? બોલનાર કરે કે સાંભળનાર કરે? આ બહુ મોટો પ્રશ્ન છે. મુકેશભાઈ. સૌ પ્રથમ તો હું એવું કહું છું કે દરેક માણસને બોલવાની લિમિટ હોવી જોઈએ. આ વાતમાં હું પોતે સૂર પુરાવું છું. પણ આ એક બાય ડિફોલ્ટ અત્યારે છેલ્લા 10 વર્ષમાં એવું થયું છે કે હવે જે આ કામરાએ જે ટિપ્પણી કરી છે કે જે કંઈ કોમેડી કરી છે, તો મને એમ થાય છે કે આ દેશમાં કે રાજ્યમાં વિરોધ પક્ષને તો વિરોધ કરવાનો અધિકાર છીનવી લીધો છે સરમુખ અત્યારની સરકારે. પણ હવે આ કોમેડિયનો કોમેડી કરે, તમે ચૂંટણી વખતે જુઓ તો અસંખ્ય નેતાઓની અસંખ્ય ચેનલોમાં કોમેડી એ પ્રકારની આવતી હોય કે કદાચ એ નેતાનું એવું વલણ ન હોય, પણ લાગવા ઉપરથી પણ એવું કંઈ આવતું હોય તો એ તો થઈ જ શકે છે. એમાં કોઈને કંઈ કોઈ કેસ કરી નાખે કે એવું કંઈ હોતું નથી. પણ આ કામરાની જે વાત છે એમાં ક્યાંક એમને એવું લાગ્યું છે કે શિંદેજીને ઉપર એમણે એવું કહ્યું કે કંઈ ગદ્દાર હોય એવું બધું લાગ્યું. તો એક વાત બહુ સુનિશ્ચિત છે, આ તો શિંદેજી લગાડે છે, ખોટું લગાડે, ના લગાડવું જોઈએ મારી દ્રષ્ટિએ. કારણ કે જે રીતે મહારાષ્ટ્રની પરિસ્થિતિ એ લોકોએ ઊભી કરી હતી બધાએ ભેગી થઈને, તો એ તો મહારાષ્ટ્રની જે જનતા છે ને એ પણ આ કોમેડી ગીત બનાવી શકે છે. આ તો ઠીક છે કલાકારે બનાવ્યું છે, પણ એક કોમેડી ગીત એ મહારાષ્ટ્રની જનતા બનાવી શકે કે તમે જ્યારે મત લેવા આવ્યા હતા અને જ્યારે ચૂંટાયા હતા ત્યારે આવી કોઈ વાત નહોતી કરી કે હું આવું કૃત્ય કરીશ, અને પછી તમે કર્યું છે. ભલે ફરીવાર તમે ચૂંટાયા મે બી, પણ કહેવાનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક ગદ્દારીની એમને સુગંધ આવી અને એણે કવિતામાં વણી લીધું. હવે એને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીશ્રીએ ટેકો પણ આપી દીધો, ફડણવીસજીએ. મને એ ખબર નથી પડતી કે તમે કામરા ઉપર કેસ કરવાની વાત કરો છો કે એને ટેકો આપવાની વાત કરો છો કે ગુનો કહેવાય એવી વાત કરો છો, અને એક બાજુ કામરાએ આજે બહુ સજ્જડતાથી કહ્યું, અને તો વકીલની સલાહ લીધી હશે, કારણ કે સામે સરકાર હોય એટલે સલાહ તો લેવી પડે, નકર તો આ તો દેશદ્રોહ ઉપર લઈ જાય, રાજદ્રોહ ઉપર લઈ જાય, આ લોકોને કંઈ ભરોસો નહીં. તો એવા વખતે એને હવે કહી દીધું કે હું માફી તો નહીં માગું, આમાં ક્યાંય કાયદો લાગતો નથી આવો, બરાબર. એટલે એ એની એક તો સજ્જતા છે ને એ મને થોડી એ લાગી એટલા માટે કે એ સામે એવું મૂકી શકે ને એટલા માટેના અસંખ્ય વર્ડ એની પાસે આવી ગયા છે. આપણા લોકલાડીના પ્રધાનમંત્રી જે છે ને, બરાબર, એ પ્રધાનમંત્રી એમ કે સુનંદા પુષ્કર 51 કરોડની ગર્લફ્રેન્ડ છે. હવે તમે વિચાર કરો, આ તો કોમેડિયન કલાકાર છે, એના ઉપર તો તમે કેસે કરી દો ને કદાચ કોઈ કાલ ભૂલી જાય તો તમે આ બોલી શકાય? તો એના ઉપર કોઈ કેસ થાય? નહીં થાય. એમણે નીતિશ કુમાર જે હાલ એમની જોડે છે ને એમના DNA વિશે વાત કરી હતી. સાહેબ હવે આના ઉપર કંઈ કેસ કરી શકાય? ના થાય, કારણ કે એ પ્રધાનમંત્રી છે. તમે સમજો કે પરેશ રાવલ એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા, એમણે એવું કહ્યું કે નરેન્દ્ર મોદીના થૂંકનું તિલક કરો તમે. હવે તમે વિચાર તો કરો, આ કઈ માનસિકતા છે? તો એના ઉપર કેસ ન કરી શકાય? કોઈ મુખ્યમંત્રીએ ન કહ્યું, કોઈ મંત્રીએ ન કહ્યું કે એના ઉપર ફરિયાદ કરો, અરે કોઈ અધિકારીએ ન કહ્યું કે આવું ન બોલાય ભાઈ. બીજી વાત એવી છે, સંદીપ પાત્રા એમના પેલા એ પ્રવક્તા, સારા પ્રવક્તા, એમણે એવું કહ્યું કે નરેન્દ્ર મોદી દેશના બાપ છે. હવે એમ કે અતિશયોક્તિમાં કે હું એમને બાપ સમાન માનું છું, એ વ્યવહારિક વાત, પણ દેશના બાપ કહેવાય? બોલો, હવે તો આમાં કોઈ કેસ ના થાય? આમાં તો કેટલા 140 કરોડની લાગણી જોડાયેલી હોય. મારું એવું કહેવું છે, પેલા ગિરિરાજ કિશોરજી એવું કે સોનિયા ગાંધી તો એમ કે કાળી ચામડી હોત તો કોંગ્રેસ એનું નેતૃત્વ સ્વીકારત. હવે એ મહિલા છે, આપણા દેશની અંદર વહુ થઈને આવેલી મહિલા તો છે ને, તો એના માટે તમે ગમે તે બોલી શકો. મને એવું થાય છે કે જ્યારે કોઈ પણ વસ્તુ છે ને બોલીએ ને ત્યારે હંમેશા લગામ હોવી જોઈએ. મેં પહેલાં મારા વક્તવ્યમાં કીધું કે કોઈ પણ મર્યાદા હોવી જરૂરી છે. પણ જે મનોજ તિવારી એક છેલ્લે કહી દઉં, એમણે કહ્યું કે અમિતભાઈ શાહ છે ને એ ભગવાન રામ છે. મને તો કંઈ ખબર જ નથી પડતી કે ભગવાનને ઉપર એમ થતું હશે કે મારે ક્યાં જઈને રહેવું. આ સવાલ થઈને ઉભો રહેશે, કારણ કે અતિશયોક્તિની હદ વટાઈ ચૂક્યા છે આ લોકો, અને લોકશાહીને ખતમ કરવા બેઠા છે. અને એ બી આજે જ્યારે કોમેડિયન કલાકાર એને ક્યાંક ને ક્યાંક કોઈ રિવ્યૂ મળ્યા હોય, કોઈ વાત કરી હોય તો એને કરી હોય, અને શિંદેજીએ તો આ મનમાં લેવું ના જોઈએ, કારણ કે એમનાથી જે થયું છે મહારાષ્ટ્રમાં, ભલે હું કહું છું ફરીથી એ ચૂંટાયા, મુખ્યમંત્રી એમનો અભરખો પૂરો થઈ ગયો, પણ ફડણવીસજી એને ટેકો આપવાની જરૂર નથી. નિલેશભાઈ, આપને શું
લાગે છે? કેમ કે આ એક બોલવાની સ્વતંત્રતાની વાત આવી, વિપક્ષે પણ ઘણા એવા લોકોએ ક્યાંક એવો વાંધો દર્શાવ્યો છે, પરંતુ આ એક લિમિટની વાત, આ લિમિટ કેવી ને કેટલી હોવી જોઈએ ને કેવી રીતે નક્કી થાય? મારી દ્રષ્ટિએ કુંજભાઈ કોઈ આમાં લિમિટેશન છે જ નહીં. મેં તમને આટલા બધા શબ્દ કીધા, આમાં ક્યાંય જવાબદાર લોકોએ વાત કરી હોય એમાં ક્યાંય લિમિટેશન આવી નથી આવી. તો પછી નિલેશભાઈને સાંભળી લે. કોમેડિયન ને કેવી રીતે આપણે કહી શકીએ? મારું એવું કેવું છે. કુંજભાઈ મંતવ્ય ખૂબ જ સારો વિષય લઈને આવે છે અને આજે સમગ્ર ભારતમાં આ વિષય ખૂબ પ્રચલિત થયો છે અને આની નિંદા પણ થાય છે કે આજે કદાચ આપણે બંધારણની જે આર્ટિકલ 19(1) હેઠળ જે કલમ આવે છે કે ભાઈ અભિવ્યક્તિની આઝાદી, તો આપણા 19(1) અને 19(2) કલમમાં ક્યાંય કોઈ જગ્યાએ અભિવ્યક્તિની આઝાદીમાં એવું લખ્યું નથી કે કોઈની તમે અભદ્ર ટીકા કરો, કોઈનો વાણી વિલાસ કરો કે કોઈ ધર્મ, કોઈ સંસ્થા કે કોઈના પર્સનલી તમે એના વ્યંગ, કે પ્રધાનમંત્રી, ગૃહમંત્રી દેશના હોય, મોદી સાહેબ હોય કે ગૃહમંત્રી, એક બંધારણીય પોસ્ટની તમે કોઈ અપશબ્દ બોલો. હવે આ આજકાલનું નથી. જે રીતે આપણને થોડા પાછળ જઈએ છીએ તો કંગના રનૌતનું BMCએ ઉદ્ધવ ઠાકરેના શાસન દરમિયાન એને એક વ્યંગ કર્યો હતો, જે ભારતની એક ખૂબ જ મોટી એક સેલિબ્રિટી છે કે જે મુંબઈમાં 2.5 ફૂટ કે 5 ફૂટ ગણી લઈએ આપણે, કે મુંબઈમાં એવું કંઈક BMCએ એના પોલિટિકલ એને કંઈક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને એમાં BMCએ 3 બુલડોઝર લઈને 2.5 ફૂટની જગ્યાએ એનું તો અડધું મકાન તોડી દીધું હશે. ચલો વાંધો નહીં. દિશા સાલિયાનનો એક કેસ ઓપન થયેલો છે કે જેનામાં એના દિશાના બાપુજીએ પોતે આક્ષેપ કરેલા છે અને સમગ્ર મહારાષ્ટ્રની મીડિયામાં આ જગ જાહેર છે. અને ઉદ્ધવની જે ટીમ છે કે એમની શિવસેના છે, એમની જે છે સંસ્થા, અને આદિત્ય ઠાકરે એમનું નામ આવ્યું છે. આપણે મીડિયા અહેવાલથી આપણે એને ટાંકીશું. એ અહેવાલને દબાવવા માટે હવે તમે વિચારો કે સમગ્ર મહારાષ્ટ્ર બહુ જ મોટું આપણા ભારતનું વાણિજ્ય એક રાજ્ય કહેવાય છે. આ કુણાલ કામરાના પ્રવક્તા કોણ બન્યા છે? સાંભળજો કે કુણાલ કામરાએ 2018 અને 19માં જે વિવાદમાં રહ્યા હતા અને જેમાં મુસ્લિમ, શીખ, મધર ટેરેસા વિશે જે અપશબ્દો કહ્યા હતા અને એને કદાચ એ કોર્ટ કન્ટેમ્પ કરેલો હતો ને એને કદાચ સજા પણ થઈ હતી ને એનું ટ્વિટરનું ડિલીટ એકાઉન્ટ કરવું પડ્યું હતું. આપણે એના પ્રવક્તા બન્યા છીએ કે આપણે એને બચાવ કરીએ છીએ. ચલો વાંધો નહીં. થોડા જ સમય પહેલા જે સમય રૈના ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં ખૂબ જ અપશબ્દ બોલ્યા હતા અને એમાં એ બોલિવૂડના જ કેટલા એવા સારા એવા સેલિબ્રિટીએ એને રિસ્પોન્ડ કર્યા હતા અને એની નિંદા કરી હતી કે આવું ના કરવું જોઈએ. એની સાથે રણવીર અહલાબાદિયા, એને તો માતા પિતાના પેરેન્ટિંગ જે કહેવાય કે અમુક શબ્દ આપણે બોલી નથી શકાતા ચેનલમાં, કે માતા પિતા શું કરતા હોય એના વિશે અપશબ્દ કયા અને એના થકી અમદાવાદમાં 500 હતા. એ 500 બુક માય શોના માધ્યમથી ડિલીટ કરવા પડ્યા, કેન્સલ કરવા પડ્યા. સમગ્ર ભારતમાં અત્યારે હાલ કેસ ચાલે છે. આપણે એના પ્રવક્તા બન્યા છીએ કે જે આવા વ્યક્તિઓ જે કોમેડી અને રાજકારણમાં એક મર્યાદિત રેખા કુંજભાઈ હોવી જ જોઈએ. આના માટે ભારત સરકારે OTTના એક નિયમ લાવ્યા હતા કે જેમાં આવા શબ્દો જે આવે છે કે કોઈ ધાર્મિક, કોઈ સામાજિક કે કોઈને પર્સનલી તમે કોઈ નામ કરો છો તો આના માટે એક્શન લેવાય. આના માટે એક સારું એવું એ લાવ્યા હતા. હવે ઉદ્ધવ ગુટ જે કહેવાય છે 100% માનીએ છીએ કે અભિવ્યક્તિની આઝાદી હોવી જોઈએ, પણ મેં આપને કહ્યું કે એવું ક્યાંય સ્પષ્ટ નથી થતું કે હું પ્રધાનમંત્રીજીના ગાળ બોલું, હું ગૃહમંત્રીજીના ગાળ બોલું. બીજી વસ્તુ કે આપણે વાણી વિલાસની વાત કરી લઈએ તો વીરજી ઠુમ્મરે આપણા કોંગ્રેસ ગુજરાતના છે એને પ્રધાનમંત્રીને દલાલ કહ્યા. રાહુલ ગાંધીજીએ મોદીજીને પનોતી કહ્યા હતા. ખડગેજીએ તો નાલાયક બેટા કહ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેજીએ તો એને ઝેરીલા સાપ કહ્યા હતા. કમલનાથજીએ તો એને કહેવાય ને કે નિર્મલા સીતારામને એમને સજાવટી મહિલા કહી હતી. મધુસૂદન મિસ્ત્રીએ औकात મોદીજી. આવો તો મારું લાંબુ લિસ્ટ છે કે કુંજભાઈ વાણી વિલાસની તો વાત. બીજી વસ્તુ કે મહારાષ્ટ્રમાં ચલો હું માનું છું કે ભાઈ કોઈ જગ્યાએ સરકારે ખોટા એક્શન લીધા હોય, કોઈ જગ્યાએ સરકારે કોઈ યોજનામાં અસફળ થઈ હોય તો ત્યાં અમારી સરકાર ના બને. આજે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ વધારે સીટો લાવી
ફરીથી અમારા નેતા ત્યાં બન્યા છે, સીએમ અમારા બન્યા છે, તો તમે જુઓ કે તમે આના પ્રવક્તા બનો છો, આવા વ્યક્તિના પ્રવક્તા બનો છો કે જેને બધી જ રીતે કે શીખ, મુસ્લિમ, મધર ટેરેસા આવા લોકો વિશે વાણી વિલાસ કરેલા છે. કદાચ ભૂતકાળ આપણે જાણતા જ નથી, એટલા માટે આપણે ટીવી ચેનલ પર બેઠા છીએ. મુકેશભાઈ, આ એ વાત, આ લિસ્ટ છે એ લાંબુ જતું જશે, એ લિસ્ટના મુદ્દા ઉપર વાત નથી કરવી, પરંતુ આપનો મત શું એ લિમિટેશનની વાત જાણવી છે કલાકાર તરીકે પણ, કેમ કે આ ઘણા એ કલાકાર હોય, એક પોલિટિશિયન હોય, પરંતુ એની એક લિમિટેશન હોવી જોઈએ. અપશબ્દો ન બોલી શકાય, આપણે જાણીએ કોઈ સ્ટેજ ઉપરથી, કોઈ મંચ પરથી, પરંતુ આ લિમિટેશન એ દોર, કેમ કે આ ઘણી એવી આ વાત આવી ગઈ, આપણે પાછલા કેટલાક સમયગાળા દરમિયાન પણ ઘણા એવી બનાવો જોયા. શું માનશો, આ લક્ષ્મણ રેખા કેટલી હોવી જોઈએ? તો એવી જુઓ, લક્ષ્મણ રેખામાં છે ને, હાલ અત્યારે આજે જેની વાત કરી રહ્યા છે ને, એની લક્ષ્મણ રેખા એટલા માટે એ પ્રવક્તા એના બન્યા છીએ કે એ માણસને લઈને કેમ એની પાછળ પડી ગયા. હું કહું છું કે મેં જે લિસ્ટ આપ્યું કે કંગના રાણાવતે કીધું કે 1947માં મળેલી આઝાદી એ ભીખ હતી, તમે એને જેલમાં પૂરી. રાષ્ટ્રપિતા મહાત્માજીએ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, આ બધાએ ભેગા થઈને આઝાદી લીધી હોય અને એને ભીખ કહેતી હોય એ જે હિરોઈન, તો એને તમે એના ઉપર કોઈ એક્શન લીધા? ભલે સંસદ સભ્ય હોય, એનાથી શું થયું? તો મારું એવું કહેવું છે કે તમે જે આ આરએસએસના પૂર્વ વડા સુદર્શનજી, એમણે તો એવું કહ્યું કે દેશના બંધારણને અરબી સમુદ્રમાં ફેંકી દેવું જોઈએ. હું એમ કહું છું કે તમે જે બોલો એના ઉપર કશો જ વાંધો નહીં, અને બીજા કંઈ પણ બોલે તો એની મર્યાદા નક્કી થવી જોઈએ, એની લક્ષ્મણ રેખા નક્કી થવી જોઈએ. એવું ન બોલી શકાય. અને આપણા પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી કે દેશના અત્યારે ચૂંટાઈને બેઠા છે એટલે એ બધું જ બોલી શકે. એમાં હું એવા જરાય માનતો નથી કે હંમેશા કોઈ પણ સેલિબ્રિટી વિશે કોઈ પણ, હું તો ખુરશીની ગરિમાને માનવાવાળો માણસ છું. આપણા નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીના અમે વિરોધ પક્ષમાં, છતાંય મારો શબ્દ કાયમ લોકલાડીલા પ્રધાનમંત્રી હોય છે, કારણ કે ખુરશીને માન છે. પણ ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ આવું સન્માન આપવાની કોશિશ કોઈને કરી જ નથી, તો પછી અપેક્ષા કેવી રીતે રાખી શકાય? મને ખબર નથી પડતી. અને આપણા દેશની અંદર તો કલાકારો, કથાકારો અને કેટલાય લોકો જે આપણે આ ડાયરા હોય છે એની અંદર કેટલી બધી મજાકો થતી હોય છે, કેટલાય રાજકારણીઓ ઉપર ક્યારેક કોઈએ કશું કંઈક એના ઉપર આપત્તિ જતાઈ નથી. પણ મને એમ થાય કે મારા ઉપર મને જ ક્યારે ચિંતા થવા માંડે કે મેં કંઈક એવું કર્યું છે કે જેનાથી એ કંઈક બોલે છે, એનાથી મને કંઈક પ્રોબ્લેમ થાય છે, અંદરથી ઇરિટેશન થાય છે. બાકી ક્યારેય કોઈ પબ્લિકને આમાં રસ નથી. હા, પબ્લિકને એ રસ છે કે એણે જે કામ કર્યું છે એ મહારાષ્ટ્રની સરકારને તોડવાનું કામ કર્યું હતું, અને એ મહારાષ્ટ્રની જનતા ન ભૂલે. ભલે હું કહું છું વધારે મતે ચૂંટાઈ આવ્યા, ફરીથી સરકાર એમની થઈ ગઈ, બધું સાચું, પણ મૂળમાં એમણે જે કર્યું હતું એનો કદાચ ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્રની જનતામાં રોષ હોઈ શકે. અને એ આ જે કલાકાર છે એની વાણીમાં એનો ભોગ બન્યા, તે એનાથી એને કંઈક ગુનો નથી થઈ ગયો. અને તોય તમારી સરકાર છે, તમારે જે કેસ કરવા માંડો, એમાં કશો વાંધો નહીં, બધા ઉપર કરો જ છો. ચલો નિલેશભાઈ, શું કહેવું છે આપણે? જે પણ આ વાણી વિલાસ એમને કરી કુનાલ કામરાએ, એ બધા જ જે મુદ્દા હતા, ચલો માનીએ કે ભાઈ આ મુદ્દામાં સાચા હોય, આપણે એક સમય માટે આ દાખલા તરીકે આપણે માની લઈએ, તો એ જ મુદ્દાઓ થકી ઇલેક્શનમાં અમે ઇલેક્શન જીત્યા. આપણે માની લઈએ કે ભાઈ શું કર્યું, તો કંગના રનાવતનું ઘર અને ઓફિસ તોડી છે ભાઈ, આ મીડિયા અહેવાલમાં છે. વારંવાર તમે એમ કહો છો કે શેનું સન્માન આપ્યું? એક મિનિટ, એમની કંગના રણાવતે કીધું કે આઝાદી ભીખમાં મળી, એ સાચું છે, સારું છે. અભિવ્યક્તિની આઝાદી છે ને, વ્યક્તિગત વિચાર રજૂ કર્યો છે. વાત એ જ છે કે પોતાના વિચારો વ્યક્ત ન કરી શકે, કલાકાર હોય, પોલિટિશિયન હોય. પણ દેશની અંદર આ વાત બોલાય, આઝાદીની વાત ન આવી બોલાય, બોલાય. અરે આપણે સમજીએ છીએ, ન બોલાય. એને પોતાનો વ્યક્તિગત મત મારો રજૂ સમય કર્યો. બગાડી રહ્યા છે. એમને કીધું કે સન્માન ભારતીય જનતા પાર્ટી ક્યારેય નથી આપતી. તો ભાઈ આજે ગુજરાતમાં સૌથી મોટી સરદાર સાહેબની પ્રતિમા છે, એને સન્માન આપો તમે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેમ લખ્યું? સુભાષચંદ્ર સરદાર વલ્લભભાઈ પટેલ લખી નાખો કાલે, આજે મેચ છે, લખી નાખો. તો પછી ખોટી સરદાર વલ્લભભાઈ પટેલની વાત ના કરતો. સાંભળો, હજી ઉભા થઈ જશો 5 મિનિટ હા, એટલે નરેન્દ્રભાઈ મોદી લખવાની જરૂર નહોતી ત્યાં. એ તમે સરદાર વલ્લભભાઈ પટેલ નામ હટાવીને ભૂલી ગયા હતા. અને ભાઈ સ્ટેચ્યુની વાત કરી, તમે જે હતું એ કાઢી નાખવું છે તમારે. ચાલો નરેન્દ્ર મોદીજીની વાત કરીએ, જવાબ આપું તમને એનો કે સમગ્ર સ્ટેડિયમનું નામ આજે પણ સરદાર પટેલ સ્ટેડિયમ છે, ને એમનું એક સ્ટેડિયમ નરેન્દ્ર મોદી છે, ને આવા બીજા 17 બનવાના છે.
મુકેશભાઈ થોડો અભ્યાસ કરીને આવો. અરે મારા પણ શબ્દો સત્તર ખોટા નહીં બનાવો, હોય. સરદાર અરે વલ્લભભાઈ મુદ્દા ઉપર પાછા પટેલ આવો. હટાઈને ના બનાવાય. બીજી વસ્તુ તમે બનાવો, કે 50 બનાવો. જ્યારે પણ સરદાર મુકેશભાઈ, વલ્લભભાઈ નિલેશભાઈને હટાઈને બોલવા ના દો. બનાવાય. એક મિનિટ. એમનું નામ મુકેશભાઈ હટાઈને ના બનાવાય. પછી કહેતા નહીં વચ્ચે બોલો છો કેમ ના, તમે એમ કહો 50 બનાવો. અરે સમય ઓછો છે. નિલેશભાઈ બોલો. भारतीय जनता पार्टी व्यक्ति से बड़ा दल, दल से बड़ा देश. આ દેશની જે કહેવાય ને કે એની મહેનત, એની કુશળતા, એના જે ઇક્વિપમેન્ટ, એને સૌથી વધારે સન્માન આપ્યું હોય તો શ્રી નરેન્દ્ર મોદીજી આપ્યું છે સન્માન. તમે તો દેશ હજી તો આપણને ખબર નથી કે રાહુલ બાબા કયા સિટીઝનશીપમાં રહી છે, અને એના માટે પણ ચેલેન્જ થશે થોડા સમયમાં. તમે બીજી વસ્તુ- રાહુલ બાબાની બીજી વસ્તુ- સામે બોલવાની બીજી આપણી વસ્તુ- પોતાની જે વાત- અરે છે ભાઈ, એના એટલા કઈ માટે રીતે બોલો વારંવાર તમે? રહ્યા છે. તમારી કોઈ- એટલા જ માટે વારંવાર કોઈ લેવલ રહ્યા છે. વગરની વાતો જ ન કરી શકાય. ચાલ. કયા લેવલે છે? કોઈ લેવલ ભારતના વગર નાગરિકો અરે છે. પ્રતિપક્ષ તો બીજું નેતા છે. છોડે. ભારતની બીજું છોડે. સરકારના અરે છે ભાઈ. પ્રતિપક્ષ 60 નેતા વર્ષ છે. સુધી અને ભારતને તમે ના બોલી ભોગવ્યો શકો. છે. એલફેલ ના કઈ બોલી જમીન શકો. ઉપર બહાર છે? તમે ન અરે બોલી કઈ શકો જમીન એના ઉપર બહાર છે? વિરુદ્ધમાં. મુકેશભાઈ. રાહુલ ગાંધીની બોલી શકો. વિરુદ્ધમાં મુકેશભાઈ, તમે મુકેશભાઈ. ન બોલી શકો. મુકેશભાઈ, નિલેશભાઈ, આ બંનેને અટકાવજો. ભારત આપણો સરકારના સમય જઈ રહ્યો છે. તમે આપણે ન બોલી શકો. આપણો તમારી મુદ્દો આઝાદીને અરે તમે કોઈ દેશ વિરોધી વાતો કરેલી છે. ના દેશ વિરોધી શું વાતો તમે કરેલી છે. મુકેશભાઈ. તમે કરેલી છે. મુકેશભાઈ. ભારતની ના, ના, બદનામી ના, કરેલી છે ભાઈ, ભાઈ. તમે પણ કરેલી છે. મુકેશભાઈ, આપણે તમે સમય પણ જઈ રહ્યો કરેલી છે. છે. પ્રફુલભાઈ, અરે કુંજુ, તમે પણ કરેલી છે. આપણે સમય જઈ રહ્યો છે. દર્પણ બતાવું છું અરે કે દર્પણ આપણે સમય જઈ રહ્યો છે. આ બંનેને અટકાવો. તમે રાહુલ મુકેશભાઈ, નિલેશભાઈ, આ બંનેને અટકાવવા માંગુ છું. અરે સમય જઈ રહ્યો છે મુકેશભાઈ. મુકેશભાઈ, સમય જઈ રહ્યો છે આપણો. પ્રફુલભાઈ, આપનું શું કહેવું છે? નિલેશભાઈ અરે આપણો સમય જઈ રહ્યો છે. મુકેશભાઈ, પ્રફુલભાઈ, પ્રફુલભાઈ, આપણે આપનું શું માનવું છે? જો મુકેશભાઈ આ બંનેને અટકાવવા માંગુ છું. મુકેશભાઈ, નિલેશભાઈ, આ બંનેને અટકાવવા માંગુ છું. આપણે મૂળ વાત ઉપર આવીએ. આપણે મૂળ વાત ઉપર આવીએ. આપણે એક મિનિટ, આપણે એક મિનિટ, મુદ્દો ભટકી ગયા, એક મિનિટ. મુદ્દો ભટકી ગયા આપણે. આપણે મૂળ વાત ઉપર આવીએ. મુકેશભાઈ, આપણે મુદ્દો ભટકી ગયા. પ્રફુલભાઈ, શું કહેશો આપ? અરે ભાઈ, મુકેશભાઈ, પ્રધાનમંત્રી ચલો આ વ્યક્તિગત મુદ્દાઓ બંધ કરો. વ્યક્તિગત મુદ્દાઓ બંધ કરો. આપણે મૂળ વાત ઉપર આવીએ. જો સાંભળો હવે ટાઈમ પૂરો થાય છે. સાંભળો, સમય જઈ રહ્યો છે. આપણો સમય જઈ રહ્યો છે. ખડકે રાવણ કયા હતા પ્રધાનમંત્રીના? માણસ તરીકે કહો કે રાહુલજી સાંભળો, નેતા હોય, સાંભળો. માટે ન બોલે. નરેગા કહ્યું હતું. ના, સાંભળો હવે નિલેશભાઈ, હવે તમારો ટાઈમ પૂરો અરે, થયો. આપણે સમય પૂરો હવે થઈ ગયો. સાંભળો. પ્રધાનમંત્રી તમે મૂળ- બોલી શકો મૂળ- છો. મૂળ- મૂળ- રાહુલ ગાંધી ક્યાં ભારતીય છે? મૂળ વાત ઉપર આપણો આવો. મુદ્દો ભટકાઈ ગયો. તમારા લેવલથી વાત મુકેશભાઈ, કરવી જોઈએ. મુકેશભાઈ, please. મુકેશભાઈ, આપણે અટકાવવા માંગુ છું. નિલેશભાઈ, આપણે મુદ્દો ભટકી ગયા અહીંયા. નિલેશભાઈ બંધ થાવ હવે. પત્ની કહેતા હોય નિલેશભાઈ બંધ થાવ. અરે ભાઈ, તો તમે ક્યાંથી બંધ આવે કરો. તમે તમે મુકેશભાઈ, રાહુલજીને બોલી. મુકેશભાઈ પૂરું થાય છે યાર. પ્રફુલભાઈ, મને પણ પ્રફુલભાઈ, ચાલો બંધ કરી દો પછી હું તો ડિમેટ તમે કહેતા હોય તો. એમને પ્રફુલભાઈ, રાહુલજીને એ પ્રતિપક્ષ આપણે નેતા તમે પછી એ પ્રફુલ્લ, આપ શું કહેશો અંતમાં? સમયનો અભાવ છે. આ એક મિનિટમાં જણાવશો, આપ જે શું કહેશો? રાજકીય પક્ષો છે ને એ અંગત રીતે મૂસાતુસીમાં એટલો સમય બગાડતા હોય છે ને કે તમારી જે સ્વસ્થ ડિબેટ હોય છે ને એ આખી બીજા જ વિષયમાં જતી રહેશે. વ્યક્તિગત જો આ આખી વાત છે ને એ જો આઝાદીના મુદ્દા ઉપર જ, આ વાણી સ્વાતંત્ર્યના મુદ્દા ઉપર જ ગઈ કે કોણ શું બોલે છે અને કોને કેટલું લાગી જાય છે. આ જ મુદ્દો મહત્વનો છે કે જ્યારે જે વિષય ઉપર કોઈ શબ્દ બોલાય અને એ શબ્દ મને કે મારા નેતાને લાગુ પડતો હોય તો એ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય ખોટું છે, અને જો સામેના લાગુ પડતું હોય તો એ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે. આ જે ત્રાજવા કાટલા અલગ અલગ છે એ બહુ જ ખોટું છે, અને બોલનારે હંમેશા આત્મસંયમ જાળવવો પડે, પોતાનું સ્વ જે નિયંત્રણ છે એ જાળવવું પડે, અને ભાષાનું ઔચિત્ય જાળવવું પડે. તો જ તમે જે બોલો છો એ શબ્દનું મહત્વ છે. બાકી તો પછી વાણી વિલાસમાં બધી જ વસ્તુ ખપાઈ જતી હોય છે. પ્રફુલભાઈ સાથે હું સહમત છું. સમયનો અભાવ છે. ચર્ચા સમાપ્ત ના, તમારી કરીશું. સાથે પ્રફુલભાઈ, સહમત છું. મુકેશભાઈ અને નિલેશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. અત્યારે હાલ તો સીધો સંવાદમાં બસ આટલું. બધું સમાચારો અને અપડેટ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.